નમસ્કાર, હું શકુંતલા રાઠવા. આજે ટેટટાટ, ફોરેસ્ટ અને સીસીના યુવાનોની જે વ્યથા અને વેદના છે ને એ પંક્તિ દ્વારા મુખ્યમંત્રી સાહેબ સુધી હું પહોંચાડવા માંગુ છું. ભૂપેન્દ્રભાઈ મારી વાત સાંભળો, ગુજરાતનું શિક્ષણ જુઓ. સરકારી શાળા બંધ થાય અને ખાનગી ખોલાય છે. ભણવું હવે મોંઘું થયું, મા બાપ સૌ મૂંઝાય છે. તને તોડ મહેનત કરે છતાં રૂપિયાના ભેગા થાય છે. દિવસે મજૂરી, રાત્રે વાંચન, પછી પરીક્ષા પાસ થાય. છતાંય ના મળે નોકરી, ત્યારે યુવા ભટકાય છે. ટેટ આપી, ટાટ આપી, સીસી અને ફોરેસ્ટ આપી, છતાંય ન મળે નામ પીડીએફમાં, ત્યારે આંખો છલકાય છે. શિક્ષક તો શોભે કાયમી કરારથી કરમાય છે. 11 માસ પૂરા થઈ છૂટો કરી દેવાય છે. ઉમટે યુવાનો આંદોલનમાં, પોલીસ થકી પીટાય છે. બહેનો રોતા બાળ મેલી રસ્તા પર ઢસડાય છે. શરમ કરો સરકાર, શિક્ષણની દશા બેહાલ છે. સમજો હવે ગુજરાતની દેખાય ભૂંડી કાલ છે. ભૂલો ભલે બીજું બધું, આપેલ તારીખ ભૂલશો નહીં. યુવાનોની આશને નિરાશામાં પલટશો નહીં. ભૂપેન્દ્રભાઈ મારી વાત સાંભળો, ગુજરાતનું શિક્ષણ જુઓ. યુવાનોની આશને નિરાશામાં પલટશો નહીં.